હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કાંતાબેન ઓફિસર. આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક. પાકા કેળાનું શાક બનાવવા માટે જોશે આ પાકા કેળા, ચણાનો લોટ, ધાણા જીરું, હળદર, ચટણી અને મીઠું અને હિંગ અને તેલ. હવે આપણે આ લોટને શેકીશું. એક સ્પૂન તેલ નાખીશું. એક સ્પૂન જેટલું જ નાખવાનું છે. મોટી સ્પૂન હોય ને એવું. પછી આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને શેકીશું લોટને. હવે આપણો આ ચણાનો લોટ શેકાઈ ગયો છે. જો આવો શેકવાનો. હવે આપણે આ લોટને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. લોટ શેકાઈ ગયો છે અને આમાં શેકેલો લોટ આપણે ટ્રાન્સફર કરી દઈશું. એમાં આપણે બધા મસાલા કરીશું. મીઠું, ધાણા જીરું, આ હળદર અને કાશ્મીરી મરચું નાખ્યું છે મેં. ને એમાં પાછું નાની બે ચમચી તેલ નાખીશું અને એને બધું આપણે મિક્સ કરીશું આવી રીતના. એટલે બધા મસાલા છે ને એની સાથે મિક્સ થઈ જાય અને ગાંઠા ન રહેવા જોઈએ એ કંઈ એવી રીતના. અને પાણી તો 2 સ્પૂન જ નાખશું, જાજુ નહીં નાખીએ આપણે. બે સ્પૂન જેટલું પાણી નાખીશું. બસ આવું બધા આવું રીતના કરી. હવે આપણો આ કેળામાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને આ કેળાને આવી રીતના મેં એક કેળામાંથી 3 કરી અને આવી રીતના ઊભા ચીરા કરી લીધા છે. એમાં આપણે આ બધો મસાલો લોટવાળો લોટ ભરીશું મસાલા. આવી રીતના બધો લોટ આમાં આવી રીતના બધા કેળામાં આપણે ભરી લેશું. હવે આપણા આ બધા કેળા ભરીને તૈયાર છે. હવે એને આપણે વઘારીશું. હવે આપણે આમાં વઘાર માટે તેલ લઈશું. હવે આપણે આમાં રાઈ નાખીશું. રાઈ તતલી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું. હવે આપણે આ બધા કેળા આમાં મૂકીશું એક એક કરીને. આ છાલવાળા જ કેળા કરવાના. જો તમે છાલ ઉતારીને કરશો ને તો બધું એમાં મિક્સ થઈ જશે. મસાલો ને કેળા ને એકદમ ઓલા જેવું થઈ જશે, સુંદા જેવું. એટલે છાલવાળું જ કરવાનું. બસ પલટાવાનું નથી. થોડી વાર એને 5 મિનિટ ઢાંકી દેવાનું આવી રીતે. હવે આપણે એને પલટાવીશું. આવી રીતના બધા કેળાને આવી રીતના પલટાવી નાખવાનું. બીજી આવી રીતે. હવે આપણું આ શાક ચડી ગયું છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે આ ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું. ટ્રાન્સફર કરીશું ડીશમાં. તમે આને રોટી સાથે અથવા પરોઠા સાથે એટલું સરસ લાગે છે. એકવાર તમે બનાવશો તો વારે વાર બનાવશો. બધાને બહુ ભાવશે. એટલું સરસ શાક બને છે.
ધાણા ભાજી વપરાવીશું ઉપર. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.